હાલો કિશન ભાઈઓ, અત્યારે જે ટેકાના ભાવે મગફળી સરકાર ખરીદવા માટે કિસાન ભાઈઓ ઓનલાઈન કરાવી રહ્યા છે, રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. તેમાં સરકાર સેટેલાઇટ દ્વારા તમારું સર્વે કરવાના છે. સર્વેની માહિતી તો આપણે આપીએ છીએ ભેરી કે ભાઈ સરપંચ શ્રી આપણે મંત્રીશ્રી એ સાબુત પ્રૂફ માટે એનો દાખલો તો ભેરો આપીએ છીએ ને કે અમારે માંડવીનું વાવેતર છે. અને સૌરાષ્ટ્રમાં ભાઈ હોય 100% માંડવીનું વાવેતર છે, પણ સરકારની મેલી મુરાદથી આમાં જેમ ચણામાં તમને ખાતા નીલ કરી નાખ્યા ને ભાઈ, એમ તમારી માંડવી ખેતરમાં તમારા ખેતરમાં વાવેલા હે છતાં એ ખાતા નીલ કરવા માટે, આવા ગોટા ઊભા કરવા માટે આ સરકાર આવો નિર્ણય લઈ રહી છે કે સેટેલાઇટ દ્વારા સર્વે કરવામાં આવીએ અને પાકા પ્રૂફ માગવામાં આવીએ તો સૌરાષ્ટ્રમાં અટાણે હોય 100% માંડવી જ વાવેલ છે. ત્યારે હેડે માંડવીનું વાવેતર છે, એમાં કોઈ બેમત નહીં. અને સર્વે કરવું હોય તો ભાઈ આ 15 તારીખ સુધી ઓનલાઈનની પ્રક્રિયા ચાલુ રહે. પછી સરકાર લંબાવે કે ન લંબાવે, પણ એની પહેલાં આ બાજુ સર્વે ઓનલાઈન પૂરું થયું, રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું, તરત જ સેટેલાઇટથી તમે સર્વે કરો. પછી જે ટૂંકી મુદતની મગફળી છે એ આજ 15-20 દી પછી ઉપડી જવાની છે, તો ત્યાં ખેતર કોરું દેખાય ને. માંડવી 15-20 દિવસ પછી કોઈ માંડવો હોય, કોઈ 59 હોય, કોઈ 41 હોય, કોઈ 45 હોય, આવી ટૂંકી મુદતની જે માંડવીઓ આવેલ છે કિસાન ભાઈઓને, એ ખેતરમાંથી ઉપડી જવાની છે. તો ખેતર ત્યાં સેટેલાઇટમાં કોરું દેખાય. તો આ બાજુ 15 તારીખે જે ઓનલાઈનની અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થાય અને તરત જ તમારી સેટેલાઇટ દ્વારા સર્વે કરવું હોય તો કરી લેજો ભાઈ. અને નકર તમે કિસાન ભાઈઓ હરેક જગ્યાએ તમે 5 દી કે 7 દીમાં સેટેલાઇટ દ્વારા સર્વે થઈ જવું જોઈએ. નકર પછી તમે માંડવી ઉપાડી લીધી હોય તમારું ખેતર કોરું દેખાય. તો એના માટે કલેક્ટરશ્રીને, કૃષિ મંત્રીને, આપણા જે બધા નેતા છે, આપણા ધારાસભ્ય, સંસદ, એને બધાને રિક્વેસ્ટ મૂકી દો ભાઈ કે 5 કે 7 દીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થયા પછી 5-7 દીમાં તમે સેટેલાઇટ દ્વારા સર્વે કરવું હોય તો કરી લ્યો, પછી અમને માન્ય નથી. આવું તમે હરેક જગ્યાએ રિક્વેસ્ટ મૂકી જ દો. નકર તમારી માંડવી નથી લેવી, એના માટે આવા ગોટા ઊભા કરી રહી છે સરકાર. તો તમે જરૂર આ વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી કરીને બધા ખેડૂતને જાણ થાય કે મિત્રો સરકાર આવું માળખું ઊભું કરી રહી છે, માંડવી નથી લેવી ટેકામાં, એના માટે હુકમ ભાઈ સર્વે કરવું જોઈએ. સર્વેનું પ્રૂફ તો અમે આપીએ છીએ, અમારા મંત્રી એમાં સહી અને સિક્કો એનું ફોર્મ ભરી અને ભેરું પ્રૂફ માટે આપીએ છીએ. એ માન્ય નથી તમને ન હોય તો સ્થળ ઉપર જઈ અને તમે તાલુકામાંથી મૂકો. અટાણે 8 દિન સર્વે થઈ જવું જોઈએ ભાઈ. જે ગ્રામ સેવક કે ગ્રામ કાર્ય કે જેની કાર્યવાહી કરવાની થતી હોય એ બધા કર્મચારીને મૂકો કે કેના ખેતરમાં માંડવી નથી ને કેના ખેતરમાં છે. પછી તમે માંડવી ઉપડી જાય, ટૂંકી મુદતની માંડવું હોય કે 39 હોય કે 41 હોય કે 45 હોય કે આવી બધી ટૂંકી મુદતની માંડવી 15-20 દી પછી ઉપડી જાય, તમે પછી સર્વે કરો તો એ ખેતર કોરું જ દેખાવાનું છે ભાઈ. તો જેથી કરીને કિસાન ભાઈઓ તમને જાણ કરવા માટે આ વિડીયો મૂકેલ છે. આવી પ્રોસિજર સરકાર કરવાની છે અને કરીએ જ. હુકામ માંડવી ખેડૂતની નથી લેવી. જેમ ચણામાં તમને છેલ્લે ન લીધા અને રહી ગયા, એમ આવું કરવાની છે સરકાર. તો જેથી કરીને આ વિડીયો ભાઈ હરેક ખેડૂતને પૂગે, હરેક કિસાન ભાઈ પાસે પૂગે એવી તમે
કોશિશ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. જય જવાન જય કિસાન.